તો મિત્રો આજે આપણે જોઈએ કે આજનું વાતાવરણ કેવું છે. તમે જોઈ શકો છો, બહુ જ વરસાદ જેવું થઈ ગયું છે. બધાને તમાકુવાળાને બગાડ પણ ઘણો બધો છે. અને જીવનની વાત કરીએ તો પણ આમ તો આપણે ક્યારેય પણ જ્ઞાનની વાતો કરતા નથી, પણ અત્યારે કરવી જોઈએ. કારણ કે અમારા રિલેટિવમાં અથવા ગમે ત્યાં અમે જોઈએ ત્યારે જીવતે જીવ માણસની કોઈ દી કદર નથી થતી. અને પછી ગયા પછી અથવા એ વ્યક્તિ જવાના હોય એ ટાણે એ વ્યક્તિને બહુ મિસ કરતા હોય છે. એટલા માટે જીવતે જીવ કદર કરી લેવી. ઘણા બધા આવા કિસ્સા છે, ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે કે જીવતે જીવ કોઈની કદર કરી નથી, અથવા પછી મર્યા પછી બહુ ઘણા બધા લોકો યાદ કરતા હોય છે કે સારો હતો અને જતા રહ્યા. સારો વ્યક્તિ તો બહુ, પણ સારાની તમે કદર કોઈ દી નથી કરી. તો ઘણું બધું વિચારવા જેવું છે. દુનિયા સમજમાં નથી આવતી આમ તો. અને આપણો વ્યક્તિગત પ્રશ્ન એ જ છે કે કોઈ બી વ્યક્તિની અથવા પરિવારની અથવા રિલેટિવમાં ભલે ગમે તે કે, લેકિન તમે બહુ પ્રેમથી રહેજો. કારણ કે આ જીવનનો કાંઈ ભરોસો નથી. અને મારા જીવનના સજેશન હું તમને શેર કરીશ કે કોઈની જાનમાં ભાઈબંધ હોય અથવા રિલેટિવમાં કંઈ સગાવાલા હોય, તમારાથી જાનમાં જવાય કે ના જવાય, પણ જ્યાં અગ્નિ સંસ્કાર થતો હોય ને, ગામમાં કોઈ પણ જ્ઞાતિ હોય, 18 વર્ણમાં કોઈ પણ હોય, તમારાથી આમ તો નીચી જાતિ તો હોતી જ નથી, પણ આ એક સમાજના લીધે કે ઓછ નીચમાં પણ હોય તો તમારે ચોક્કસથી જાવું. અને જ્યારે અગ્નિ સંસ્કાર કરતા હોય તમે જોજો, ત્યાં આપણને એક નવી એનર્જી ફીલ થતી હોય છે કે જીવનમાં કાંઈ નથી, પણ આપણે ઘરે આવીને ભૂલી જતા હોઈએ છીએ. એટલા માટે કે જ્યારે આપણો પણ સમય આવશે ત્યારે સમજાશે. તો મારો વ્યક્તિગત તમને એક્સપિરિયન્સ કહીશ કે ફેમિલીની કદર કરી લેજો, રિલેટિવની કદર કરી લેજો, અને તમારા જે જીવનસાથી હોય એની પણ તમે કદર કરી લેજો. કારણ કે અંત સમયમાં કંઈ આવવાનું નથી. બાકી આજ તમે જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ થયું છે. વરસાદ પણ રાતે પણ પડ્યો અને આજ પણ પડવાનો છે, કારણ કે 2 દિવસની આગાહી છે. તો આજ આટલું જ. અને ઘણા બધા આવા સારા વિડીયો પણ લાવીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આપણે મળીએ નવા વિડીયોમાં. બાકી તો ક્યારેક એવું લાગે તો તમારી સાથે અમારા વિચારો શેર કરતા રહીએ. બાકી તો ઘણું બધું કંઈ છે નહીં. ને યુટ્યુબમાં ઘણા બધા મિત્રો કહે છે કે તમે વિડીયો કેમ નથી નાખતા, તો વિડીયો નાખવાનો ટાઈમ પણ નથી મળતો અત્યારે, કારણ કે ખેતરમાં ઘણું બધું કામ હોય છે. અને હવે વિચાર કરું છું કે કન્ટિન્યુ થવાની કોશિશ કરું. તો આપણે મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી.